સંખેડા બાદરપુર વચ્ચેની ઘટના. સંખેડા બાદરપુર વચ્ચે ઓરસંગ નદી ઉપર આવેલા ડાયવર્ઝન પરથી ટ્રક પલટી ખાઈ ગઈ. સંખેડા બાજુનો ઢાળ ચડવા જતાં ટ્રક પલટી ખાઈ ગઈ. મોરબીથી ટાઇલ્સ ભરીને સંખેડા તરફ આવતી ટ્રક પલટી ખાઈ ગઈ. ઢાળ પાસે ટ્રક પલટી ખાઈ ગઈ. ટ્રક પલટી ખાતા આ ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો અત્રે દોડી આવ્યા હતા. ટ્રક પલટી ખાઈ જવાને કારણે સદનસીબે કોઈને કોઈ ઈજા થઈ નથી, પરંતુ આ ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો અત્રે દોડી આવ્યા હતા. ટ્રક જ્યારે ઢાળ ચડવા માટે આગળ વધતી હતી તે વખતે જ અચાનક જ ડ્રાઈવરે ટ્રક ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને તેને કારણે ટ્રક રિવર્સમાં થઈ અને બાજુના ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. આ ટ્રકમાં ટાઇલ્સ ભરેલી હતી. મોરબીથી આ ટ્રકની અંદર ટાઇલ્સ ભરી સંખેડા ખાતે આ ટ્રક આવી રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી. સંખેડા નજીક ડાયવર્ઝન ઉપરની આ ઘટના છે. સદનસીબે આ ઘટનામાં કોઈને કોઈ ઈજા થઈ નથી. આ ઘટનાની જાણ થતાં અત્રે પોલીસ કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો અકસ્માતના સ્થળે એકત્ર થઈ ગયા હતા. આ અકસ્માતમાં ખાસ કોઈને કોઈ ઈજા થઈ નથી. આ અંગે ટ્રકના ચાલકે જણાવ્યું હતું કે ગાડી ચડી નહીં ને એર ઉતરી ગયો, પાછી પડી હતી તો બ્રેક નહીં આવી મારી. શું ભરેલું હતું? કઈથી લાવ્યા હતા? મોરબી. મોરબીથી લાવ્યા હતા અને લઈ કઈ જવાની હતી? ખાલી કરવાની. સંખેડા ખાલી. એટલે ચડતી વખતે પાછી પડી. ચડતી વખતે ઊભી રાખી દીધી, એર ઉતરી ગયો, પાછી ગાડી પડી. શું નામ તારું? ડાબર શૈલેષભાઈ.